તો અત્યારના તાજા હવામાન સમાચારોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। ગુજરાતની અંદર વાતાવરણમાં પલટો જોવા મળશે। ઘણા ભાગોની અંદર કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળવાનો છે। હવે કયા ભાગોની અંદર વાતાવરણમાં પલટો જોવા મળશે અને કયા ભાગોની અંદર વરસાદ છે એ જોવા મળશે તેના વિશે આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે। તો જરૂરથી વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આજનો હવામાન સમાચારનો વિડીયો તમે કયા ગામ અને કયા શહેરથી જોઈ રહ્યા છો કોમેન્ટમાં જણાવજો। સાથે જ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો। મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે અને આગાહીમાં જણાવ્યું છે કે આજથી લઈને 4 જૂન સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોની અંદર વરસાદ પડે તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે। વધુમાં જાણીએ તો ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની પ્રબળ શક્યતાઓ છે જે વ્યક્ત કરવામાં આવી રહી છે અને 4 જૂન સુધી ગુજરાતના ઘણા ભાગોની અંદર કડાકા ભડાકા સાથે વરસાદ વરસે તેવી શક્યતાઓ છે। અને વિસ્તારો ઉપર એક નજર કરીએ તો ખાસ કરીને દાહોદ અને પંચમહાલ સહિત મધ્ય ગુજરાતમાં 1 થી લઈને 3 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પલટો આવવાની સંભાવનાઓ છે અને દક્ષિણ ગુજરાતમાં પણ 1 ઇંચથી વધુ વરસાદ વરસે તેવી શક્યતાઓ છે। અંબાલાલ પટેલે જે જણાવ્યું છે તે મુજબ દક્ષિણ સૌરાષ્ટ્રના મહુવા, ભાવનગર, ગીર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાશે તેવી શક્યતાઓ છે। તો દ્વારકા અને પોરબંદરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। જામનગર અને રાજકોટમાં પણ હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે। વધુમાં જાણીએ તો 7 જૂન સુધીમાં રાજ્યમાં સારા વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે, એટલે કે વરસાદની શરૂઆત થતી જોવા મળી શકે છે। 7 અને 8 જૂને જો ભારે વરસાદ પડશે તો આગામી સમયમાં અતિ ભારે વરસાદની પણ શક્યતાઓ નકારી નહીં શકાય। 20 જૂનની આસપાસ અણધાર્યો વરસાદ પડી શકે છે, જ્યારે 20થી લઈને 28 જૂન વચ્ચે સારો વરસાદ પડવાની પ્રબળ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। શરૂઆતના વરસાદ સાથે ગાજવીજ પણ જોવા મળી શકે છે અને અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે નાગરિકોને ગાજવીજ અને ભારે પવન ફૂંકાતી વખતે સાવધાની રાખવાની અપીલ કરવામાં આવી રહી છે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે સાથે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે પણ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે અને જેના કારણે IPLની ફાઇનલ મેચમાં પણ વરસાદ વિઘ્ન બને તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તેમણે વધુમાં જણાવ્યું છે કે અમદાવાદમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે। જેમાં વધુમાં વિગતો મેળવીએ તો આજથી 4 જૂન સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। પવનની વાત કરીએ તો 50થી લઈને 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે। મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં પણ આજે ભારે વરસાદની શક્યતાઓ છે। માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે। વરસાદના કારણે તાપમાનમાં 3 થી લઈને 5 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની શક્યતાઓ છે અને આવતીકાલે 31 મેના રોજ પણ અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે। સાથે જ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે।